તો સુરેન્દ્રનગરમાં આજે તળપદા કોળી સમાજનું સંમેલન મળશે। ટિકિટ અંગે તળપદા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લીંબડીમાં મળનારા સંમેલનમાં સમાજના આગેવાનો હાજર રહેશે। ભાજપે ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે। ચુવાડિયા કોળી સમાજમાંથી ટિકિટ તળપદા કોળી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે। સંમેલનમાં આગેવાનો કોઈ નવાજૂની કરે તેવા પણ એંધાણ। અગાઉ પણ સુરેન્દ્રનગરમાં જિલ્લા સમસ્ત તળપદા કોળી સમાજની બેઠક મળી હતી, જેમાં તળપદા કોળી સમાજ અપક્ષ ઉમેદવારી કરે તેવી વાત પણ કરાઈ હતી। આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરો પણ હાજર રહ્યા હતા। સાથે પૂર્વ સાંસદ સોમા પટેલે પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તો મહત્વનું છે કે જે પ્રકારથી ભાજપે ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે, અગાઉ પણ મળી હતી તળપદા કોળી સમાજની બેઠક અને સંમેલન છે તે પણ મળશે। સુરેન્દ્રનગરમાં આજે તળપદા કોળી સમાજનું સંમેલન મળશે, જેમાં આ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે। હાલ આ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટિકિટ અંગે રાજકીય ગરમાવો। લીંબડીના સંમેલનમાં સમાજના આગેવાનો પણ હાજર રહેવાના છે, જેમાં તે પોતાની જે માંગ છે તેને લઈને પણ ચર્ચા કરશે। સાથે જ જે ઉમેદવારને ટિકિટ આપવાની માંગ થઈ રહી છે તે મુદ્દાની પણ વાત કરવામાં આવશે। તો મહત્વનું છે કે તળપદા કોળી સમાજ નારાજ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા અક્ષય જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અક્ષય, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે અને આ નારાજગી અંગે? જી, ચોક્કસથી પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન છે એને બાદ માફી માંગવાનો પણ સમગ્ર મામલો આવ્યો છે, પણ હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય સમાજમાં આ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રોષ જોવા મળી રહ્યો છે। આજે સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજની એક બેઠકનું આયોજન સુરેન્દ્રનગર ખાતે સાંજના સમયે કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી આગેવાનો, યુવાનો તો ઉપસ્થિત રહેશે, તે પણ ખાસ કરીને મહિલા અને માતૃશક્તિને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે। અને આ બેઠકમાં આગામી જે નિર્ણય છે, રણનીતિ છે, એને લઈ અને ચર્ચા વિચારણા કરી અને પછી આગળની રણનીતિ છે એ ઘડવામાં આવશે। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। કોંગ્રેસે માંગ્યા રામના નામે મત। ચૂંટણી આવતા કોંગ્રેસને યાદ આવ્યા ભગવાન રામ। પ્રચારમાં આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાનું નિવેદન। આ ચૂંટણીમાં એક જ મુદ્દો, રામ મંદિર। ભગવાન રામ ક્ષત્રિય કુળના અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું। ક્ષત્રિય કુળના આશીર્વાદ અમિત ચાવડાને મળશે તેવું પણ તેઓ કહી રહ્યા છે। એક જ મુદ્દા પર એ ચૂંટણી લડશે, એના પર લડશે। અને ગઈકાલ ઉમરેઠા તો જે મને મીડિયાના મિત્રો પૂછતા હતા, અમિતભાઈ અયોધ્યામાં રામ મંદિર બન્યું એના વિશે તમારે શું કહેવું છે? ભગવાન રામ ક્ષત્રિય કુળના હતા અને અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના હતા। ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ જો મળશે તો ક્ષત્રિય કુળના અમિત ચાવડા। તો જયરાજસિંહ જાડેજા સામે ક્ષત્રિય સમાજ કરણી સેનાના અધ્યક્ષ પદ્મિની બાવાડાનું નિવેદન। જેણે મીટિંગ બોલાવી તેને કહેવા માંગુ છું, સમાજના બાપ થવાનો પ્રયાસ ન કરે। ભાજપમાં હું સમાજ સેવા માટે આવી હતી, હું સરકાર સામે પડું છું તેવું પણ તેમણે કહ્યું। પદ્મિની બા સિંહ કાઢી નાખો, જયરાજભાઈ કોણ છે? અમને ટિકિટોની ભૂખ નથી, તે પણ તેમણે પોતાના નિવેદનમાં કહ્યું। ન્યાય નહીં મળે તો એવું કરી બતાવીશું કે હિન્દુ સમાજ યાદ કરશે। તો ક્ષત્રિય આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે। તો રજવાડાથી અમે જોતા આવ્યા છે કે ક્ષત્રિય સમાજ વિશે બોલી જાય છે, હવે અમારા ઘર સુધી આવી ગયું છે તો નહીં મૂકીએ। મેં મારા દીકરાને પણ કહી દીધું છે કે વાસ નાખવાની તૈયારી રાખજે। હવે લડી જ લેવાનું થાય છે, જે પણ પરિણામ આવે, જે રીતે આગળ વધવું હોય અમારી તૈયારી છે જ, તેવું પણ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પલટવાર કરીને કહેવામાં આવ્યું। આ બધું પતી ગયું, અહીંયા અંત આવી ગયો, અંત આવ્યો નથી, હવે શરૂ થશે શરૂ, બરાબર? આ ક્ષત્રિયનું નામ લીધું છે એ લોકોએ, તો આજે ઈ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને એ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ, તો એ લોકો કાલથી એની પાછળ સી ન લગાડે, બરાબર? સી તો ન જોવું જોઈએ। અસલ ક્ષત્રિયોનો દીકરો હોય ને ઈ ગમે એમ હોય ને તો બીજા સમાજના ભાઈઓ મારા પાખે આવ્યા છે, તો આ બધા સી કહેવાને લાયક નથી। તો
તો કરણી સેનાના અધ્યક્ષ જેપી જાડેજાનું નિવેદન કહ્યું પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની તાકાતનો પરચો બતાવવામાં આવશે। કરણી સેના તથા ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા યુદ્ધ એ જ કલ્યાણ એવા આયોજન હેઠળ સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ક્ષત્રિય જાગૃત યાત્રાનું આયોજન કરવામાં આવશે અને આથી વધીને જો પરસોત્તમભાઈ રૂપાલાનું ફોર્મ ભરવામાં આવશે તેના 24 કલાકમાં આક્રોશજનક કાર્યક્રમો ગુજરાત તો ઠીક પણ સમગ્ર ભારતમાં આપવામાં આવશે। આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની સાદગી સામે આવી। ચૂંટણી પ્રચાર દરમિયાન વડીલો સાથે જમીન પર બેસી અને આશીર્વાદ લેતા જોવા મળ્યા મિતેશ પટેલ। સાદગી સાથે પ્રજાને મળતા મિતેશ પટેલના પ્રચારમાં આત્મીયતાના ભાવ છલકાયા। વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા। વોર્ડ નંબર 10ની વિવિધ સોસાયટીમાં ફરી પ્રચાર શરૂ કર્યો હતો। પ્રચારમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને કોર્પોરેટર સહિત ભાજપના કાર્યકરો પ્રચારમાં જોડાયા હતા। વલસાડના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ઉમરગામ વિધાનસભા મત વિસ્તારમાં કર્યો પ્રચાર। ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરની આગેવાનીમાં ધવલ પટેલ વિવિધ ગામમાં ફર્યા। ધોળીપાડા ગામમાં ધવલ પટેલના સમર્થનમાં જાહેર સભા યોજાઈ। સભામાં ધવલ પટેલે કેન્દ્ર સરકારના વિકાસ કામોનો ઉલ્લેખ કરી લોકોનું સમર્થન માંગ્યું તો રમણ પાટકરે પણ જંગી લીડથી ધવલ પટેલની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત। દમણમાં ચૂંટણીને લઈ ઉમેદવારોએ પ્રચાર કર્યો શરૂ। માત્ર 1,32,000 ઉમેદવાર ધરાવતી આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર આ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી। ભાજપે આ બેઠક પર વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને સતત ચોથી વખત ટિકિટ આપી છે તો કોંગ્રેસ તરફથી કેતન પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે નોંધાવી છે ઉમેદવારી। ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ મતદારોને રીઝવવા પગપાળા દમણના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે। પગપાળા ઘરે ઘરે જઈને કરી રહ્યા છે પ્રચાર। ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે પ્રચાર કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે। ભરૂચમાં કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયંતિ માછી ભાજપમાં જોડાયા। વડોદરાના કુકસ ગામે યોજાયેલા ભાજપના સંમેલનમાં કર્યા કેસરિયા। મનસુખ વસાવાએ 5 લાખની લીડથી ચૂંટણી જીતવાનો કર્યો હુંકાર। લોકસભા ચૂંટણી પહેલા ભાજપે મેનિફેસ્ટો કમિટીની કરી જાહેરાત। રાજનાથસિંહ મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ અને નિર્મલા સીતારમણ કમિટીના સંયોજક હશે। પિયુષ ગોયલ સહિત 27 સભ્યો કમિટીમાં સામેલ। અમદાવાદમાં કોંગ્રેસ પક્ષે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી। કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી બન્યા સ્ટાર પ્રચારક। જમ્મુ કાશ્મીરના ચૂંટણીનો પ્રચાર કરશે ભરતસિંહ। કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે અમદાવાદમાં ઉમેદવારો હોદ્દેદારો સાથે મહત્વની બેઠક કરી। કોંગ્રેસ ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું। કોંગ્રેસ ઉમેદવારોની સાથે લીગલ ટીમ રહેશે। સંકલન માટે બેઠક દીઠ 2 વ્યક્તિની પસંદગી કરાઈ। લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 10 બેઠકો પર કોંગ્રેસની જીતનો દાવો। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે આપ્યું નિવેદન। કોંગ્રેસ 2 દિવસમાં બાકી ઉમેદવારોની કરશે જાહેરાત। નારાજ મતદારોને પોતાના તરફ ખેંચવા કોંગ્રેસ રણનીતિ બનાવશે। મહેસાણામાં કોંગ્રેસ ઠાકોર સમાજના ઉમેદવારને મેદાને ઉતારી શકે છે। કોંગ્રેસ આશાબેન ઠાકોરને આપી શકે છે ટિકિટ। મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે આશાબેન ઠાકોર। ચૂંટણી પહેલા મહેસાણા કોંગ્રેસમાં ભંગાણ। વિસનગર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પશાભાઈ પટેલે આપ્યું રાજીનામું। પશાભાઈના રાજીનામાથી વિસનગર કોંગ્રેસમાં હલચલ। પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે આચારસંહિતા ભંગનો આક્ષેપ। જાહેરમાં રૂપિયા આપતો વિડીયો વાયરલ થયો। ચંદનજી ઠાકોરનો ઢોલીને રૂપિયા આપતો વિડીયો સામે આવ્યો। ખેરાલુના પ્રવાસ દરમિયાન ચંદનજી ઠાકોરે ઢોલીને રૂપિયા આપ્યા હતા। મહીસાગર જિલ્લામાં શિક્ષકે કર્યો આચારસંહિતાનો ભંગ। જીજવા ગામના શિક્ષક દિનેશ પટેલ ચૂંટણી પ્રચારમાં જોડાયા। જશવંતસિંહ ભાભોની સભામાં જોવા મળ્યા શિક્ષક। સરકારી કર્મીએ સરકારી નિયમોનો ભંગ કરતા ઉઠ્યા સવાલ। ભાજપનો પ્રચાર કરતા પ્રોફેસરને ચૂંટણીમાં મળી પ્રિસાઇડિંગ ઓફિસરની જવાબદારી। રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હર્ષ દવેને જવાબદારી મળતા અનેક તર્ક વિતર્ક। 2012થી લુણાવાડા વિધાનસભાની ટિકિટ માંગતા હતા હર્ષ દવે। રાજકીય પક્ષ સાથે સંકળાયેલા વ્યક્તિઓને જવાબદારી ન આપવાની માંગ ઉઠી। અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં જૂનાગઢના ઉમેદવારને લઈ યોજાઈ ચૂંટણીલક્ષી બેઠક। શક્તિસિંહ ગોહિલની સાથે જૂનાગઢ બેઠકના આગેવાનો અને કાર્યકરો રહ્યા હાજર। કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર અને ગેનીબેન ઠાકોરનું બેઠકમાં કરાયું સ્વાગત। વડોદરા શહેરમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં વધુ એક ભંગાણ। શહેર યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઉમંગ સોલંકીએ આપ્યું રાજીનામું। કોંગ્રેસના તમામ પ્રાથમિક સભ્યપદ પરથી આપ્યું રાજીનામું।
મહેસાણાના ઊંઝામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી કેસરિયા કર્યા. 2019માં ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા કાંતિભાઈ પટેલે કેસરિયા ધારણ કર્યું. ઊંઝા પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે કાંતિભાઈ પટેલ. લોકસભા ચૂંટણીને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. દાહોદના લોકોએ જણાવ્યું કે નેતા વિકાસ કરે તેવો હોવો જોઈએ, તેમજ પાણી સહિતની સમસ્યાનો ઉકેલ લાવે તેવા નેતા હોવા જોઈએ. ગુજરાતવાસીઓને આખરી ગરમીથી આંશિક રાહત મળશે. 3 દિવસ કાળઝાળ ગરમી બાદ 2 દિવસ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી. 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ફરી 2 ડિગ્રી જેટલો વધારો થશે. અમદાવાદમાં આજે 39 ડિગ્રી તાપમાન નોંધાયું. 40.2 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ગરમ શહેર. 2 દિવસ ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી. 30 અને 31 માર્ચે ગુજરાતમાં ગરમીથી મળી શકે રાહત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. એપ્રિલ મહિનામાં વાતાવરણમાં આવશે મોટા ફેરફાર. એપ્રિલથી શરૂઆતમાં જ હવામાન પલટાશે. 1 થી 3 એપ્રિલ અને 6 થી 8 એપ્રિલે રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ. 8 થી 9 એપ્રિલમાં આવી શકે છે પશ્ચિમી વિક્ષેપ. 12 થી 14 એપ્રિલે ગુજરાતના હવામાનમાં આવશે પલટો. કેટલાક ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી. 24 થી 25 એપ્રિલે ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. 27 થી 29 એપ્રિલે આંધી વંટોળનું પ્રમાણ વધવાની શક્યતા. એપ્રિલમાં આંધી ગાજવીજ સાથે વરસાદની આગાહી. 26મી એપ્રિલ બાદ ગુજરાતમાં પડશે આખરી ગરમી. તાપમાનનો પારો 43 થી 44 પર પહોંચવાની શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો ત્રાહિમામ. અસહ્ય ગરમીને કારણે બજારો પણ સુમસામ. લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી. ઠંડા પીણા, લીંબુ શરબત સહિતના પીણા પીવાની લોકોને સલાહ. કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદમાં વધ્યા સ્વાઇન ફ્લૂના કેસ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાએ પણ માથું ઊંચક્યું છે. કોરોનાના 2 મહિલા દર્દી હોસ્પિટલમાં દાખલ. છોટાઉદેપુરના સુંદરપુરા ગામમાં રોગચાળાનું રાફડું ફાટ્યું. એક સાથે ઝાડા ઉલટીના 70 થી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયું દોડતું. ગામમાં પાણીના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલાયા. પીવાના પાણીની લાઇનમાં ગંદુ પાણી મિક્સ થતા રોગચાળો ફેલાયો હોવાનું પ્રાથમિક અનુમાન. સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં ખાસ સુવિધા. ગરમીથી અબોલ પ્રાણીઓને ઠંડક આપવા પાણીના કુંડ અને પાંજરામાં ફુવારા મુકાયા. પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે દવાની પણ વ્યવસ્થા કરાઈ. સુરતમાં ડીજીવીસીએલના કર્મચારીઓ ચૂંટણી પ્રચારમાં જોડાતા વિવાદ શરૂ થયો હતો. આ મામલે સુરત કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે કર્મચારીઓને તાત્કાલિક ફરજ મુક્ત કરવા તે ઉપરાંત આચારસંહિતા ભંગ બદલ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. મહેસાણાના કુકરવાડામાં બસ નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા. કુકરવાડામાં અપૂરતી બસ વ્યવસ્થાથી લોકો પરેશાન. માંગણી નહીં સંતોષાઈ તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. રૂપાલાના અપમાનજનક નિવેદન બાદ ક્ષત્રિય સમાજ લાલઘુમ. ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આપ્યું આવેદન. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગ. મોરબીમાં પુરુષોત્તમ રૂપાલા સામે રોષ યથાવત. રૂપાલા સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. કરણી સેનાના કાર્યકર્તાઓએ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ મેદાને. વડોદરામાં ક્ષત્રિય સમાજે ટિકિટ રદ કરવા આપ્યું 2 દિવસનું અલ્ટિમેટમ. કહ્યું ઇરાદાપૂર્વક કરેલા કૃત્યને માફ ન કરાય. ખેડા જિલ્લા કરણી સેનાના આગેવાનો દ્વારા રૂપાલાનો વિવાદ. શ્રી ગુજરાત રાજપૂત સેવા સમાજ ખેડા અને ક્ષત્રિય સમાજ ખેડાના નામનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ. ભાજપ સે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીંનો પોસ્ટરમાં ઉલ્લેખ. નર્મદા જિલ્લામાં કરણી સેનાએ રૂપાલા સામે રોષ વ્યક્ત કર્યો. કરણી સેનાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવારને બદલવાની માંગ કરી.